તો નમસ્કાર, ગુજરાત ટીવી 7 ગુજરાતીમાં સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. આજના તાજા હવામાન સમાચારમાં મિત્રો વાત કરવાની છે તો ગુજરાત રાજ્યના હવામાનને લઈને જે નવી તાજી અપડેટ સામે આવી રહી છે તેના વિશે. કારણ કે મિત્રો ચોમાસાની વિદાય તો હવે ગુજરાતમાંથી થઈ ગઈ છે, પરંતુ છતાં પણ હજુ દિવાળી સુધી ખતરો બનેલો રહેશે. કારણ કે સિસ્ટમો બનવા લાગી છે, બંગાળની ખાડી સક્રિય બની ગઈ છે. ફરી એકવાર મિત્રો ચોમાસું સક્રિય થઈ શકે, કારણ કે દિવાળી ઉપર મિત્રો ઘાતક આગાહીઓ પણ સામે આવી રહી છે. અમરલાલ પટેલે પણ મિત્રો એક મહત્વની આગાહી કરી છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર એક મોટી નવા જૂનીના એંધાણ બની શકે. જ્યાં દર્શક મિત્રો અને બીજી પણ કેટલીક નવી અપડેટ સામે આવી રહી છે. કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સાથે જ મિત્રો નકશાઓ સામે આવી રહ્યા છે કે ગુજરાત રાજ્યમાં ફરી એકવાર દિવાળી ઉપર મેઘરાજાનું મંડાણ જોવા મળશે. અને માત્ર વરસાદ નહીં, દિવાળી ઉપર 18થી લઈને 30 તારીખ સુધી ભારે વરસાદો જોવા મળી શકે. તો બીજા નંબર ઉપર એક નવા વાવાઝોડાને લઈને પણ એક નવી અપડેટ જે છે તે જાહેર કરવામાં આવી છે. તેના વિશે વિસ્તારથી વાત આજે કરવાની છે આજના વિડીયોની અંદર. સાથે જ મિત્રો ગુજરાત રાજ્યો ઉપર હજુ પણ જે છે તે ચોમાસાની વિદાય થઈ ત્યાર પછી કેટલોક ભેજ બનેલો છે. કેટલાક વાદળોને કારણે હ્યુમિડિટી જોવા મળી રહી છે, એટલે કે ભેજ જોવા મળી રહ્યો છે, જેને કારણે હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વાદળો બનવા લાગ્યા છે. અને વાદળો ફાટવાને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો આજે પણ હજુ વરસાદની આગાહી ગુજરાતમાં રહેલી છે. તો એ કયા કયા ભાગો છે કે જ્યાં વાદળોને આધારે આજે વરસાદ પડી શકે, તો એ પણ ગામડાઓના નામ લઈને હું તમને માહિતી આપવાનો છું. તેની સાથે મિત્રો ચોમાસાને લઈને જે વિદાય થઈ ત્યાર પછી હવે શિયાળાને લઈને પણ એક નવી આગાહી સામે આવી છે. કઈ તારીખથી ઠંડી પડવાની શરૂઆત થશે, કઈ તારીખથી કડકડતી ઠંડી પડશે, તેની સાથે મિત્રો 18થી 30 તારીખ એટલે કે મિત્રો દિવાળીનો જે સમયગાળો છે, દિવાળી જે વેકેશન છે, એ સમયગાળા દરમિયાન જે વાવાઝોડાને લઈને જે વરસાદને લઈને નવી આગાહી આવી છે, તો એના વિશે પણ મિત્રો આપણે જે છે તે વિસ્તારથી માહિતી જે છે તે મિત્રો મેળવવાની છે આજના આ મહત્વના અને કામના વિડીયોની અંદર. તો મિત્રો વિડીયોને જે છે તે સૌથી પહેલાં તો તમે અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આ તમામ જે અપડેટ છે તે મિત્રો તમને મળી જાય. સાથે જ આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે, તો મિત્રો ક્રમશઃ આપણે આગળ વધીશું. સૌથી પહેલાં હું તમને હાલનું અત્યારનું ગુજરાત રાજ્યનું હવામાન દેખાડું, ત્યાર પછી મારે તમને જે છે મિત્રો માહિતી આપવાની છે ગુજરાત રાજ્યના આગામી દિવસોના હવામાન વિશે અને જે નવો રાઉન્ડ આવવાનો છે તેના વિશે. અને છેલ્લે દિવાળી ઉપર શું મોટી નવા જૂની થવાની છે એ બધી માહિતી આપવાની છે. તેની પહેલાં હાલનું ગુજરાત રાજ્યનું હવામાન ચેકઆઉટ કરી લઈએ. તો ગુજરાત રાજ્ય પર અત્યારે ભેજ બનેલો જોઈ લો મિત્રો. આ ગુજરાત રાજ્યનો આ નકશો છે અને ગુજરાતના નકશાની અંદર અત્યારે જોશો તો ચારો દિશા તરફ મિત્રો એ કહી શકો કે હ્યુમિડિટી વાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે ભેજ અને વાદળો જે છે તે છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ વાદળને કારણે હજુ પણ આજે છૂટાછવાયા ભાગોની અંદર વરસાદો શરૂ રહી શકે. જોકે મિત્રો હવે જે વરસાદ આવશે ગુજરાતમાં તેને કમોસમી માવઠા જ ગણવામાં આવશે, કારણ કે ચોમાસાની વિદાય તો હવે થઈ ગઈ છે. અને બાકી મિત્રો એવો કોઈ 2, 4 કે 5 ઇંચનો વરસાદ હવે જે છે તે આવવાનો નથી, પરંતુ છૂટાછવાયા જેને માવઠા અથવા ઝાપટા કહી શકો, એ ઝાપટા પણ ખેડૂતો માટે કામના બની શકે અને છેલ્લે આવી શકે. તો એ કયા ગામમાં આવશે, કયા તાલુકામાં, કયા જિલ્લામાં, તેના વિશે આ વિડીયોમાં આગળ વાતચીત અને ચર્ચા કરીશું. પરંતુ અત્યારે હાલનું હવામાન જણાવી રહ્યો છું, એટલે હું તમને જણાવી રહ્યો છું કે ગુજરાતના હાલના હવામાનની અંદર આજે પણ હજુ ઘણા બધા વાદળો દેખાઈ રહ્યા છે. બીજા નંબર ઉપર શિયાળાને લઈને મિત્રો એક મહત્વની અને કામની અપડેટ આવી રહી છે કે આપણું આજે ગુજરાત રાજ્ય છે તેની અંદર શિયાળો કઈ તારીખથી એન્ટ્રી લેશે. તો ગુજરાત ઉપર અત્યારે મિત્રો મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવાર, બપોર અને સાંજે ત્રણ ટાઈમ દરમિયાન અલગ અલગ ઋતુ જોવા મળી રહી છે. સવારના સમયગાળા દરમિયાન ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, સાંજના સમયગાળા દરમિયાન પણ મિત્રો ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, અને બપોર પછી જે છે તે મિત્રો કડકડતે ઠંડીની જગ્યાએ ગરમી એટલે કે ઉનાળાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. તો આમ મિત્રો અત્યારે મિશ્ર ઋતુ ચાલી રહી છે, જેને કારણે પણ વાતાવરણ જે છે તે મિત્રો ખોરવાયેલું જોવા મળી રહ્યું છે. અને આ વાતાવરણને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાત રાજ્યમાં જે છે તે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ શરૂ રહેશે. અને આવું વાતાવરણ મિત્રો 15થી 16 તારીખ સુધી શરૂ રહે તેવી આગાહી છે. અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં રીતસરની ઠંડીની શરૂઆત થશે. અને 18 તારીખ પછી ફરી એકવાર જે મામલો ગરમાવાનો છે, 18થી લઈને 28 તારીખ વચ્ચે જે વરસાદના રાઉન્ડને લઈને આગાહી આપવામાં આવી છે, જેને કારણે છે એ પણ મિત્રો જણાવી દઈશું આજના વિડીયોમાં આગળ. પરંતુ ચાલો મિત્રો હવે કેટલાક ફોટા અને જે કેટલાક વિડીયો સામે આવી રહ્યા છે તેના ઉપર ધ્યાનથી ફોકસ કરીને માહિતી આપીએ કે શું કહી રહ્યા છે આ ફોટા, આ વિડીયો. કારણ કે મિત્રો આ ફોટાના આધારે, ના નકશાઓને આધારે આપણે સમજી શકીશું કે ગુજરાતનું હવામાન હવે કેવું જોવા મળવાનું છે. સૌથી પહેલા મિત્રો જોઈ લો ગુજરાત રાજ્યના હવામાનને લઈને આઉટલુક, એટલે કે આગામી ભાગ મિત્રો જોઈએ તો શું કહી રહ્યું છે ગુજરાતનું હવામાન આગામી દિવસોમાં કેવું જોવા મળશે. આગામી 2-3 દિવસમાં ગુજરાતનું હવામાન, તો સૌથી પહેલા તો મિત્રો મોન્સૂન વિલ્ડ ફેરવેલ એટલે કે ચોમાસાની વિદાય કમ્પ્લીટ થઈ ગઈ છે. ગુજરાતવાસીઓ હવે જે છે તે જેટલા પણ સમાચાર તમે જોઈ રહ્યા છો કે ખતરનાક સિસ્ટમ, એ બધી મિત્રો અફવા રહેશે, કારણ કે હવે એવી કોઈ સિસ્ટમ મજબૂત બને
નહીં, કારણ કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે, પરંતુ ઘણી જગ્યાએ વાદળ હશે તે ભાગોમાં ઝાપટા રૂપે વરસાદ જોવા મળી શકે. બીજા નંબર ઉપર મિત્રો અત્યારે દિવસનો તાપમાન જે છે તે મિત્રો અત્યારે 32 થી 34 ડિગ્રી સરેરાશ જોવા મળી રહ્યું છે, જેથી દિવસે જે છે થોડી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને રાત્રિના સમયગાળા દરમિયાન તાપમાન જે છે તે 20 ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે, જેથી રાત્રિના સમયગાળા દરમિયાન હવે થોડી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તેની સાથે મિત્રો કેટલાક વરસાદના પણ ચાન્સ છે, જેમ કે મિત્રો 16 થી લઈને 18 તારીખ મેં તમને જે જણાવી એ તારીખ દરમિયાન પણ મિત્રો એટલે કે દિવાળી સમયગાળા દરમિયાન જે છે તે રેન ડ્રીઝલ એટલે કે છૂટાછવાયા ઝાપટાને લઈને આગાહી સામે આવી રહી છે. ત્યાર પછી મિત્રો જણાવીએ કે કેને કારણે વરસાદની સિસ્ટમ બનશે. તો મિત્રો એવું નથી કે હવામાં આગાહી આપી દેવામાં આવી છે. 18 થી 30 તારીખ વચ્ચે જે આગાહી આપવામાં આવી છે બંગાળની ખાડીની સિસ્ટમને જોતા આપવામાં આવી છે, કારણ કે બંગાળની ખાડીની અંદર પ્રચંડ રૂપ બની રહ્યું છે અને એક લો પ્રેશર સિસ્ટમ ક્રિએટ થઈ રહી છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં જે છે તે વરસાદી આફત તોલાઈ રહી છે. અને જોઈ લો મિત્રો, આ નકશો જે છે તે આગામી 2-3 દિવસનો છે અને અહીંયા મિત્રો જોશો તો આ જે બ્લુ કલરનો ભાગ છે આ ગુજરાત રાજ્યની આસપાસ મિત્રો જોશો તો આ હ્યુમિડિટી જે છે તે મિત્રો અહીંયા બની રહી છે. તો હ્યુમિડિટી એટલે કે મિત્રો ભેજતાણ, અને આ જે ભેજ બની રહ્યો છે ગુજરાત રાજ્ય પર એ ભેજ મિત્રો વાદળ રૂપે બહાર નીકળશે અને વાદળો ફાટવાને કારણે ગુજરાત રાજ્ય પર વરસાદી આફત જે છે તે તોળાઈ શકે. તો આ માહિતી પણ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે ફોટા અને વિડીયોને આધારે, નકશાઓને આધારે. ત્યાર પછી મિત્રો અમરલાલ પટેલ દ્વારા જે ખતરનાક આગાહીઓ આપી દેવામાં આવી છે ગુજરાત રાજ્યને લઈને એ માહિતી મારે તમને આપવાની છે. તો અમરલાલ પટેલ અને જુદા જુદા નિષ્ણાતોએ પણ આગાહી આપી છે, ખાસ કરીને હવે શિયાળાને લઈને અને આગામી દિવસોના ગુજરાત રાજ્યના હવામાનને લઈને. તો એ આગાહી વિશે મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ. તો અમરલાલ પટેલ દ્વારા મિત્રો માહિતી આપીને જણાવી દેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર હમણાં હવે જે છે તે મિત્રો જેવી રીતના નવરાત્રી દરમિયાન ખતરો બન્યો હતો એવો ખતરો ફરી એકવાર દિવાળી સમયગાળા આસપાસ બની શકે તેવી આગાહી અમરલાલ પટેલ દ્વારા જે છે તે મિત્રો અહીંયા જાહેર કરવામાં આવી છે. મલાલે તારીખ સહિત માહિતી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર 18 તારીખથી 28 તારીખ સુધી જે છે તે ખતરો બની શકે. તો એના માટે લોકોએ જે છે તે તૈયારીઓ રાખવી, તૈયારીઓ દાખવવી. જ્યાં દર્શક મિત્રો ફરી એકવાર હું તમને અહીંયા તારીખ લખીને દેખાડી દઉં. તો મલાલે જણાવ્યું છે કે 18 તારીખથી 28 તારીખ વચ્ચે છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે અને આની વચ્ચે તહેવારો આની રહ્યા છે. 20 તારીખે દિવાળી છે, 22 તારીખે નવું વર્ષ છે, 26 તારીખે લાભ પાંચમ છે. આ બધા જ તહેવારો જે છે તેની અંદર વરસાદી ખતરો બની શકે. અને બીજી સૌથી મોટી આગાહી અમલાલે કરી છે કે એક નવું વાવાઝોડું જે છે તે જોવા મળી શકે. જ્યાં દર્શક મિત્રો જે શક્તિ વાવાઝોડું થોડા દિવસ પહેલા આવ્યું હતું અરબ સાગરમાં, તેનાથી પણ વધારે ખતરનાક અને શક્તિશાળી વાવાઝોડું જે છે તે આ મહિનામાં નહીં પરંતુ આવનારા મહિનામાં એટલે કે જે નવેમ્બર મહિનો છે, જે દિવાળી પછીનો જે 11મો મહિનો છે, આ મહિનાની અંદર આપણને જોવા મળી શકે એક નવું વાવાઝોડું. જો કે મિત્રો એ વાવાઝોડું જ્યારે નજીક આવશે ત્યારે તેના વિશે 100% આપણે વાતચીત અને ચર્ચાઓ કરીશું. બીજી આગાહી પણ મિત્રો અમરલાલ દ્વારા એક કરી દેવામાં આવી છે. મલાલે મિત્રો માહિતી આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર જે છે તે મિત્રો હવે ચોમાસાને લઈને તો માહિતી પૂર્ણ થાય, હવે શિયાળાને લઈને કહ્યું છે કે 22 તારીખ પછી એટલે કે નવું વર્ષ 22 તારીખે, તો તે દિવસ પછી 22 તારીખ પછી ઠંડીની શરૂઆત સારી એવી ગુજરાતમાં થઈ જશે. કડકડતી ઠંડી અને હાડથી જવતી ઠંડી 12મા મહિનાથી શરૂ થશે. એટલે કે ડિસેમ્બર મહિનો છે તે મહિનાથી મિત્રો ગુજરાતમાં એટલે કે ગુજરાતી મહિના પ્રમાણે જણાવીએ તો કારતક અને માગશર મહિના પછી જે છે તે મિત્રો કડકડતી ઠંડીની શરૂઆત ગુજરાત રાજ્યની અંદર થઈ શકે. તો આ માહિતી પણ અહીંયા પૂર્ણ થાય. ત્યાં પછી હવે જાણીએ કે ગુજરાત રાજ્યમાં શરૂઆતમાં મેં તમને જે જણાવ્યું કે વાદળો જોવા મળી રહ્યા છે, તો એ વાદળોને કારણે હજુ પણ આજે એ કયા કયા ભાગો છે, કયા કયા જિલ્લાઓને કયા કયા ગામડાઓ છે કે જ્યાં હજુ પણ આજે વાદળ બની રહ્યા છે, જેને કારણે વરસાદ જોવા મળી શકે આજની તારીખમાં. જ્યાં દર્શક મિત્રો વાત કરીએ આજની તારીખની, તો 12 અને 13 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યના કયા કયા ભાગમાં વરસાદ જોવા મળી શકે. જોઈએ સૌથી પહેલા મધ્ય ગુજરાત ઉપર ફોકસ કરીએ તો આખો મધ્ય ગુજરાતનો નકશો, મધ્ય ગુજરાતના નકશાની અંદર વરસાદી આફત મિત્રો દેખાઈ રહી છે. તો અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, વિરમગામ આ પટ્ટાની અંદર જોઈ લો મધ્યમ વાદળો છે. નડિયાદ, આણંદ અને લુણાવાડામાં કોઈ મોટા વાદળ નથી, પરંતુ ગોધરા, દાહોદ, મહીસાગર, નીચે આવ્યો તો છોટા ઉદેપુર, વડોદરા આ ભાગોમાં પણ વાદળ છે, જેથી આ ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની માહિતી જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતની અંદર આખો ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, જેમાં મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, અંબાજી, ડુંગરપુર લાગુના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં કોઈ મોટા ઝાપટા, જે કોઈ મોટા વાદળ નથી. ગીર સોમનાથ અને દ્વારકા જિલ્લામાં પણ કોઈ મોટા વાદળો નથી. બાકી જોઈએ તો મિત્રો અહીંયા રાજકોટ જિલ્લો, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, પોરબંદર અને જામનગર આ જિલ્લાની અંદર વાદળો જોવા મળી રહ્યા છે, જેથી આ ભાગોમાં છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળી શકે. કચ્છની અંદર જોઈએ તો નલિયા અને ગાંધીધામમાં વાદળ છે, બાકી કોઈ ભાગમાં વાદળો નથી, જેથી કોઈ વરસાદની આગાહી રહેશે નહીં. દક્ષિણ ગુજરાતમાં જે છે મિત્રો આજે જોઈએ વાદળોને આધારે
આપણે માહિતી આપીએ તો વડોદરા અને નીચેના મિત્રો ડાંગ જિલ્લાને છોડીને અને સાપુતારાને છોડીને કોઈ પણ ભાગમાં વાદળ નથી. એટલે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી કોઈ ભાગોમાં આજે વરસાદની કોઈ આગાહી નથી, કારણ કે કોઈ વાદળો જોવા નથી મળી રહ્યા. મિત્રો, આ વાદળોને આધારે જે વરસાદ રહેશે માત્ર ને માત્ર છૂટાછવાયા ઝાપટા જ રહેશે, કારણ કે એવો કોઈ ભયંકર વરસાદ દેશે તે હવે ન આવે. પરંતુ જે ભાગોમાં વાદળ છે તો એ ભાગોમાં મિત્રો ભેજ બની શકે અને એને કારણે છૂટાછવાયા ઝાપટા પડી શકે, કારણ કે હજુ ચોમાસાની વિદાય થઈ રહી છે. તો ગુજરાતમાં વાતાવરણને બેલેન્સ કરવા માટે પણ મિત્રો આ માવઠાઓ જે છે તે પડતા હોય છે. બાકી મિત્રો, જે ભવિષ્યની માહિતી છે તેના વિશે આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું. તો આજ માટે મિત્રો આટલું જ રાખીએ છીએ. વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો કામનો અને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવા જ અવનવા વિડીયો મેળવવા માટે દરરોજ મિત્રો આપણે આ ચેનલને એકવાર ખોલીને ચેક કરી લેવી, કારણ કે આ ચેનલ ઉપર દરરોજ હવામાન સમાચાર મૂકવામાં આવશે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને તમે કયા ગામથી આ વિડીયો જોઈ